સમાચાર હવે સુરતથી છે, જ્યાં એક નકલી જન સેવા કેન્દ્ર ઊભું કરી દેવામાં આવ્યું અને જ્યારે તબીબોને પુરાવા સાથે બોલાવવામાં આવ્યા તો તબીબો અસલી પુરાવાઓની જગ્યાએ ઝેરોક્સ સાથે પુરાવા લઈને પહોંચ્યા હતા। ઝેરોક્સ વાળા નકલી પુરાવાઓ લઈને તબીબો હાજર થયા હતા। મહત્વનું છે કે એક તો નકલી જનસેવા કેન્દ્ર ઊભું કર્યું અને ત્યારબાદ પુરાવાઓ પણ નકલી। મુખ્ય જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી સામે આ તબીબો નકલી પુરાવાઓ સાથે હાજર થયા હતા। માત્ર ઝેરોક્સ લઈને હાજર થતા તબીબોને પરત મોકલી દેવાયા છે। જિલ્લા પંચાયત વિભાગ હોય કે પછી સંબંધિત વિભાગોની કોઈ પણ મંજૂરી મેળવ્યા વિના પાંડેસરાની જે જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવી હતી અને આ તમામ જે હોસ્પિટલના કરતા હતા અને જે તબીબો છે તેમને તમામ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સહિતના પુરાવા સાથે હાજર રહેવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા। ત્યારે આ ત્રણેય જે તબીબો છે તે ગતરોજ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારી સમક્ષ હાજર થયા હતા અને શું જે કાર્યવાહી આગળની કરવામાં આવી છે તે આપણે જાણકારી મેળવીશું। આરોગ્ય વિભાગના અધિકારી અનિલ પટેલ આપણી જોડે જોડાયા છે। જી સર, ગઈકાલે 28/11/24ના રોજ 4 વાગે આ સંબંધિત જનસેવા મલ્ટી સ્પેશિયાલિટીના હોદ્દેદારો અને ડોક્ટર્સને નોટિસ ફાળવીને અમે બોલાવ્યા હતા। એમના હોદ્દેદારો કે જે સંચાલિત કરે છે એ ત્રણેય વ્યક્તિઓ અહીંયા હાજર થયા હતા, પરંતુ જે હોસ્પિટલમાં જે ડૉક્ટર્સના નામ છે એ પ્રમાણે અમને ઓરિજિનલ સર્ટિફિકેટ જે યુનિવર્સિટી તરફથી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલ કે અન્ય કાઉન્સિલ દ્વારા પ્રમાણિત એટલે કે ઓરિજિનલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોય છે, જેમાં રજિસ્ટ્રેશન નંબર હોય છે, જીએનસી રજિસ્ટ્રેશન નંબર હોય એ રજૂ કરવા માટે અહીં બોલાયેલા, પરંતુ એ લોકોએ એમની ઝેરોક્સ મને રજૂ કરી। ઓરિજિનલ જે સર્ટિફિકેટ એના પરથી અમારે ચકાસણી કરવાની થાય એ રજૂ ન કર્યા હોવાથી એમને ફરી પાછા 7 થી 8 દિવસની મુદત આપવામાં આવી છે અને ફરી રજૂ કરવામાં કહેવામાં આવ્યું છે અને એ પ્રકારનો પત્ર તૈયાર કરવામાં આવ્યો છે। જે પ્રમાણે બબલુ શુક્લા હોય, રાજારામ દુબે હોય અને જીપી મિશ્રા, આ ત્રણેય જે તબીબો પોતાને બતાવે છે તેઓની જે ડિગ્રી અંગે કોઈક પૂછપરછ કરવામાં આવી? એમની જે અમને જે ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા ઝેરોક્સ, એમાં એમની કોઈ પ્રકારની ડિગ્રી અમને રજૂ કરેલ નથી, એટલે કે એ કહી શકાય કે એમની પાસે એ ડિગ્રી નથી। ઇન્વિટેશનમાં કંઈક તબીબી ડિગ્રી ધરાવે છે તે પ્રકારનું બતાવવામાં આવ્યું છે, શું લાગી રહ્યું છે તેના? એટલે ફરી એકવાર અમે બોલાયા છે। હવે આગામી આઈ થિંક 9 ડિસેમ્બરના દિવસે અમે બોલાવીશું, તો એ દિવસે ફરી એકવાર તક આપવામાં આવશે એમને, પરંતુ એવું લાગે છે કે એમની પાસે કોઈ યુનિવર્સિટી માન્ય એટલે કે તબીબી મેડિકલ કોલેજને લગતા કોઈ ડોક્યુમેન્ટ્સ કે પ્રમાણપત્ર એમની પાસે હોય એવું લાગતું નથી। શું હવે આગામી દિવસોમાં કાર્યવાહી, કારણ કે છેલ્લી તક આપના દ્વારા આપવામાં આવી છે, એ દિવસે રજૂ કરીએથી આ આખો જે મામલો છે એ અમારા જે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રિંગ ઓથોરિટીની જે કમિટી છે એ કમિટી સમક્ષ આ રજૂ કરવામાં આવશે। એમાં ઘણા બધા મેમ્બર્સ છે, એ મેમ્બરોની તારીખ લઈને એક મિટિંગનું આયોજન કરવામાં આવશે, જેમાં માનનીય કલેક્ટર સાહેબ એમના અધ્યક્ષે જે તે વખતે મિટિંગમાં જે નિર્ણય લેવાય એ રીતની કાર્યવાહી કરવામાં આવશે। તો બિલકુલ આગામી દિવસોમાં કમિટી હવે નક્કી કરશે, કારણ કે આ ત્રણેય તબીબો દ્વારા કોઈ પણ પ્રકારના મેડિકલ કોલેજના જે ડિગ્રી ધરાવતા પ્રમાણપત્રો હજી સુધી રજૂ કરવામાં આવ્યા નથી। પ્રાથમિક તબક્કે જોતા આ ત્રણેય તબીબો દ્વારા જે છે તે ખાસ કરીને બોગસ મેડિકલ જે પ્રેક્ટિસ કરતા હોવાનું સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે, પરંતુ હાલ હવે તપાસના અંતે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે હવે બાબત જોવાની રહી। કેમેરામેન અક્ષય પાટીલ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।